હેલો ફ્રેન્ડ્સ, મજામાં? આપણે આપણા ચેપ્ટર અકાઉન્ટ ઓફ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં આગળ વધીએ. ફ્રેન્ડ્સ, આપણે આ ચેપ્ટરમાં અગાઉ સીડેડ એન્ડ એક્સેપ્ટેડ આ બે કોન્સેપ્ટ છે એ જોઈ ગયા, અને જો તમને પ્રોપરલી આ બંને કોન્સેપ્ટ છે એ સમજાઈ ગયા હશે સીડેડ અને એક્સેપ્ટેડનો, તો તમે આ જે સમ છે આ ચેપ્ટરનો ખૂબ જ ઇઝીલી ગણી શકશો. બરાબર? આ ચેપ્ટર જેટલું ઇઝી ચેપ્ટર બહુ ઓછા આવા ચેપ્ટર જેવા ઇઝી ચેપ્ટર છે તમને જોવા મળશે આપણા સિલેબસમાં. બરાબર? ખૂબ જ એકદમ સરળ આ ચેપ્ટર છે. સરવાળા અને બાદબાકી જ કરવાના છે જો સીડેડ અને એક્સેપ્ટેડના કોન્સેપ્ટ તમને ધ્યાનમાં આવી ગયા હશે તો. બરાબર? એટલે આ ચેપ્ટરમાં સીડેડ અને એક્સેપ્ટેડ સિવાય જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હોય અથવા તો એકમાત્ર વર્કિંગ નોટ તમારે બનાવવાની આવશે તો એ છે પ્રોફિટ એન્ડ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. આપણે જે અગાઉના લેક્ચરમાં રેવન્યુ અકાઉન્ટનું ફોર્મેટ આખું જોયું હતું તેમાં એક વસ્તુ આપણે જોઈ હતી કે ચેન્જ ઇન પ્રોવિઝન ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. બરાબર? અને એમાં ત્યારે મેં એવું કીધેલું કે આગળ આપણે ડિટેલમાં આ વસ્તુ છે એ સમજશું. તો અત્યારે આપણે આ જોઈએ કે શું છે પ્રોફિટ એન્ડ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, એકમાત્ર એવો કોન્સેપ્ટ, એકમાત્ર એવો ટોપિક આ ચેપ્ટરમાં કે જેમાં તમારે કેલ્ક્યુલેશનની જરૂર પડશે. બાકી સરવાળા અને બાદબાકી જ છે, બીજું કંઈ નથી આ ચેપ્ટરમાં. બરાબર? એક અહીંયા જ તમારે કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડશે. જોઈએ હવે, નોર્મલી જે જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી છે તે 1 વર્ષ માટેની હોય છે, એટલે કે 12 મંથ. નોર્મલી જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી આર ઇસ્યુ ફોર અ પીરિયડ ઓફ 12 મંથ. 12 મહિના માટે, 1 વર્ષ માટે નોર્મલી પોલિસી બહાર પડતી હોય છે, ઇસ્યુ થતી હોય છે. બરાબર? હવે જો આપણું જે કરંટ યર છે તે યરમાં કોઈ પણ પ્રકારનો ક્લેમ, એટલે કે ક્યાંય આગ નથી લાગતી કે શિપ ડૂબી નથી જતું, મરીન કે ફાયર, જે પ્રમાણે બિઝનેસ હોય તે પ્રમાણે, તો નો ક્લેમ ડ્યુરિંગ ધ યર, ધેન પ્રીમિયમ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. આપણે જેટલું પણ પ્રીમિયમ મળ્યું છે, રિસીવ થયું છે ડ્યુરિંગ ધ યર, તે બધું જ પ્રીમિયમ આપણી માટે પ્રોફિટ બને. બરાબર? કારણ કે કોઈ પણ પ્રકારનો ક્લેમ તો આપણે ચૂકવવાનો ડ્યુરિંગ ધ યર થયો જ નથી. સમજાય છે? ઓકે. સપોઝ અકાઉન્ટિંગ યર એન્ડ્સ ઓન 31st ડિસેમ્બર 2018. ડિસેમ્બરમાં આપણું યર છે એ ક્લોઝ થતું હોય. બરાબર? હવે પોલિસી છે તે આપણે 12 મંથની બહાર પાડશું. એવું જરૂરી તો નથી કે 1 જાન્યુઆરીએ અથવા તો 1 એપ્રિલ, એટલે કે આપણું એકાઉન્ટિંગ યર છે એ પ્રમાણે જ આપણા ક્લાયન્ટે પોલિસી લીધી હોય. ક્લાયન્ટ તો ડ્યુરિંગ ધ યર ગમે ત્યારે પોલિસી લે, તો એ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન છે આપણે કરવું પડે. હવે આપણે આપણું યર ક્લોઝ થતું હોય 31st ડિસેમ્બરે, તો 31st ડિસેમ્બરે આપણે આપણું એકાઉન્ટ ક્લોઝ કરવું પડે અને બધું કેલ્ક્યુલેશન છે એ કરવું પડે. અને જો આપણે ઇન્સ્યોરન્સ પોલિસી છે એ લીધી હોય 1/10/2018, તો કઈ રીતના કેલ્ક્યુલેશન કરવું? નોર્મલી આપણે શું કરીએ કે 10, 11, 12 3 મહિના કરંટ યરમાં, બાકીના મહિના નેક્સ્ટ યરમાં, 9 મંથ. આ રીતના કેલ્ક્યુલેશન કરવાનું નહીં, એ રીતના કેલ્ક્યુલેશન કરવાનું થશે નહીં. હવે જો 1/10/2018 પોલિસી લીધી હોય, બરાબર, તો 30/9/2018 સોરી 2019 આપણું વર્ષ છે એ પૂરું થાય. આપણું એટલે આ પોલિસીનું વર્ષ. 1 વર્ષ માટેની 12 મહિના માટેની પોલિસી હોય તો 30/9/2019 આ પોલિસીનું 1 વર્ષ પૂરું થાય. પણ આપણું એકાઉન્ટિંગ યર તો ક્લોઝ થાય છે 31st ડિસેમ્બરે. તો આનું કેલ્ક્યુલેશન કઈ રીતના કરવાનું તે જોઈએ. મંથ વાઇઝ કરવાનું નથી. 3 મંથ એન્ડ 9 મંથ ટોટલ પ્રીમિયમ હોય, બરાબર, તો 3 મંથનું પ્રીમિયમ આપણે કરંટ યરમાં લઈએ, 9 મંથનું પ્રીમિયમ નેક્સ્ટ યરમાં લઈએ. એ રીતના કરશું નહીં. તો કઈ રીતના કરવાનું એ જોઈએ. હવે પહેલી વસ્તુ તો એ કે જો પોલિસી આપણે 1/10/2018 લીધી હોય તો આપણું વર્ષ પૂરું થાય છે 31/12/2018, અને એકાઉન્ટ આપણે ત્યારે જ લખવાનું થાય. તો 31/12/2018 સુધીમાં રિસ્ક ઇઝ નોટ એક્સપાયર્ડ. રિસ્ક મીન્સ આપણે આપણા ક્લાયન્ટે પોલિસી લીધી છે, બરાબર, અને જો ક્લેમ કરવાનો થાય, મીન્સ કે એને કંઈ આગ લાગે, જહાજ ડૂબી જાય, શિપ છે એનું, બરાબર, તો એ ક્લેમ કરે અને આપણે એની ક્લેમની અમાઉન્ટ, જે પોલિસીની ટોટલ અમાઉન્ટ છે તે ચૂકવવી પડે, તો એ આપણી માટે એક રિસ્ક છે.
બરાબર. તો એ રિસ્ક છે એ હજી 31/12/2018 સુધીમાં એક્સપાયર્ડ થયું નથી. એક્સપાયર્ડ ક્યારે થશે? 30/9/2019. આ પોલિસી લીધી ત્યારથી 12 મહિના ગણવાના, 1 વર્ષ પૂરું થાય ત્યારે તેનું રિસ્ક છે એ એક્સપાયર થાય. બરાબર. પણ કરંટ યર આપણું ક્લોઝ થાય છે 31/12/2018, ત્યાં સુધીમાં હજી સુધી રિસ્ક ઇઝ નોટ એક્સપાયર્ડ, રિસ્ક એક્સપાયર્ડ થયું નથી. તો શું કરવાનું? તો તેનું રિઝર્વ છે એ ક્રિએટ કરવું પડે. હેન્સ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક રિક્વાયર્ડ. રિઝર્વ આપણે ક્રિએટ કરશું નેક્સ્ટ યર માટે. ઓકે, ક્લિયર? રિસ્ક શા માટે ક્રિએટ કરવાનું? તો કે રિઝર્વ શા માટે ક્રિએટ કરવાનું? તો કે રિસ્ક છે એ હજી એક્સપાયર્ડ થયું નથી, રિસ્ક કન્ટિન્યુ છે. નેક્સ્ટ યરમાં પણ રિસ્ક કન્ટિન્યુ રહેશે 9 મંથ સુધી. તો એટલા માટે થઈ અને આપણે રિઝર્વ ક્રિએટ કરશું. હવે રિઝર્વ ક્રિએટ કરવા માટેના ઇરડાના આખા નિયમો છે, રૂલ્સ છે. તો એ જોઈએ કે રૂલ્સ છે એ કયા કયા છે, કયા પ્રમાણે છે. તો જો આપણો ફાયરનો બિઝનેસ હોય, એટલે કે આગ લાગતું હોય અને આપણે એ આગ લાગવા માટેની પોલિસીઓ છે એ વેચતા હોય, તો જો ફાયરનો બિઝનેસ હોય તો 50% ઓફ નેટ પ્રીમિયમ. નેટ પ્રીમિયમ આપણું જે પહેલું શેડ્યુલ છે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું, ફર્સ્ટ શેડ્યુલ નેટ પ્રીમિયમ ઓન. બરાબર. તો પ્રીમિયમનો જે છેલ્લો આન્સર આવે નેટ પ્રીમિયમ ઓન, તો એના 50% છે એ રિઝર્વ તરીકે આપણે રાખવાના થાય ફાયર બિઝનેસમાં. જો મિસચેલ્યુનસ બિઝનેસ હોય, ઇટ મીન્સ ફાયર અથવા તો મરીન સિવાયનો બીજો કોઈ બિઝનેસ હોય, તો એમાં પણ 50%, 50% ઓફ નેટ પ્રીમિયમ. બરાબર. અને જો મરીનનો બિઝનેસ હોય તો 100% ઓફ નેટ પ્રીમિયમ. એટલે આપણે યાદ એક જ વસ્તુ રાખવાની કે જો મરીનનો સમ હોય, આપણને ક્વેશ્ચનમાં કીધું જ હશે કે આપણો બિઝનેસ ફાયરનો આપણે ઇન્સ્યોરન્સ પોલિસી આપીએ છીએ કે મરીનને આપીએ છીએ. જો મરીનનો આપણો બિઝનેસ હોય તો જ 100% પ્રીમિયમ. બાકી મરીન સિવાય બીજો કોઈ પણ આપણો બિઝનેસ હોય કે કોઈ પણ આપણે પોલિસી ઇસ્યુ કરતા હોય તો આપણે રિઝર્વ કેટલું ક્રિએટ કરવાનું? 50%. મરીન હોય તો 100, બાકી બીજા બધામાં 50%. ક્લિયર? હવે એક એક્ઝામ્પલ દ્વારા આને સમજવાની ટ્રાય કરીએ. લાસ્ટ યર બેલેન્સ ઓફ અનએક્સપાયર્ડ રિસ્ક રિઝર્વ. આપણે રેવન્યુ એકાઉન્ટમાં લખવાનું શું છે? તો કે ચેન્જ ઇન બેલેન્સ ઓફ અનએક્સપાયર્ડ રિસ્ક રિઝર્વ. એટલે કે લાસ્ટ યરની જે બેલેન્સ હોય રિઝર્વની અને કરંટ યરની બેલેન્સ હોય, એ બે વચ્ચેનો ડિફરન્સ છે તે આપણે રેવન્યુ એકાઉન્ટમાં લખવાનું થાય. બરાબર. તો લાસ્ટ યરની બેલેન્સ આપણને ક્વેશ્ચનમાં જ આપેલી હશે. તો અહીંયા 5 લાખ લાસ્ટ યરની બેલેન્સ આપેલી છે. લાસ્ટ યર બેલેન્સ ઓફ એડિશનલ રિઝર્વ 1 લાખ. આ પણ આપણને ક્વેશ્ચનમાં જ આપેલી હોય લાસ્ટ યરની બેલેન્સ. આપણે કેલ્ક્યુલેશન કોનું કરવાનું રહેશે? તો કે કરંટ યરનું. કરંટ યરમાં જે પ્રમાણે આપણે ક્વેશ્ચનમાં કીધું હોય એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરશું. હવે આપણને કીધું છે કે એડિશનલ રિઝર્વ ઇઝ ટુ બી ઇન્ક્રીઝડ બાય ₹1 લાખ ઇન કરંટ યર. કરંટ યરમાં એડિશનલ રિઝર્વ આપણે વધારશું કેટલું? 1 લાખથી. જેટલું હોય એટલું તો રાખવાનું, પણ એ સિવાય એડિશનલ વધારવાનું કેટલું? 1 લાખ. તો એડિશનલ રિઝર્વ 1 લાખ હતું અને હજી આપણને 1 લાખ વધારવાનું કીધું, તો ટોટલ 2 લાખ છે એ રાખવું પડે. બરાબર. અને નેટ પ્રીમિયમ ઓન એ આપણને સપોઝ માની લો કે 10,45,000 છે, એ આપણે પેલું આખા શેડ્યુલનું કેલ્ક્યુલેશન કર્યું તો એટલો આન્સર આવે છે. આ ક્વેશ્ચનમાં આપેલું નહીં હોય, આપણે એનું કેલ્ક્યુલેશન કરવું પડશે. પેલું શેડ્યુલ આખું બનાવશું એટલે છેલ્લે જે પેલા શેડ્યુલનો આપણને આન્સર મળશે. બરાબર. તો અહીંયા ખાલી એક્ઝામ્પલ માટે મેં ડાયરેક્ટલી અહીંયા લખેલું છે કે સપોઝ પેલા શેડ્યુલનો આન્સર આપણો આવ્યો 10,45,000. તો હવે તેનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું તે જોઈએ. ચેન્જ ઇન બેલેન્સ ઓફ અનએક્સપાયર્ડ રિસ્ક રિઝર્વ. સૌથી પહેલા આપણે ઓપનિંગ બેલેન્સ લખશું. આ આપણને ક્વેશ્ચનમાં આપેલી જ હોય. ઓપનિંગ બેલેન્સ ઓફ રિસ્ક રિઝર્વ 5 લાખ ક્વેશ્ચનમાં આપણને આપેલી જ હશે, પ્લસ ઓપનિંગ બેલેન્સ ઓફ એડિશનલ રિઝર્વ 1 લાખ. હવે ફ્રેન્ડ્સ, આ એડિશનલ રિઝર્વ મીન્સ શું એ ખાલી જોઈ લઈએ. આપણું ઓપનિંગ બેલેન્સ 5 લાખ છે, લાસ્ટ યરનું ક્લોઝિંગ બેલેન્સ, એ કરંટ યરનું આપણું ઓપનિંગ બેલેન્સ છે એ બને. હવે કરંટ યરમાં આપણને એવું લાગે કે હજી આ જે રિસ્ક રિઝર્વ આપણે જે ઊભું કર્યું છે એ સિવાય એક્સ્ટ્રા રિઝર્વની જરૂર છે, તો આપણે એક્સ્ટ્રા રિઝર્વ છે એ કરંટ યરમાં ક્રિએટ કરશું. એને કહેવાય એડિશનલ રિઝર્વ.
વધારાનું આપણે જરૂરિયાત મુજબ આપણે જે લાગ્યું કે હજી 1 લાખ 2 લાખ જે પ્રમાણે અમાઉન્ટ હોય, આપણો બિઝનેસ હોય એ પ્રમાણે આપણે જરૂરિયાત લાગે તો એ પ્રમાણેનું એડિશનલ રિઝર્વ છે એ આપણે ક્રિએટ કરીએ. તો આ તો લાસ્ટ યરનું છે, બરાબર. લાસ્ટ યરનું એડિશનલ રિઝર્વ હતું 1 લાખ. એટલે ટોટલ ઓપનિંગ બેલેન્સ આપણે કેટલું હતું? 6 લાખ. ઓપનિંગ બેલેન્સને આપણે એક્સ તરીકે બતાવશું, બરાબર. એ કેટલું? 6 લાખ. આ આપણને ક્વેશ્ચનમાં આપેલું જ હોય, બરાબર. ઓકે, હવે જે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે એ જોઈએ. કેલ્ક્યુલેશન આપણે કરવાનું રહેશે ક્લોઝિંગ બેલેન્સ ઓફ રિસ્ક રિઝર્વનું. ક્લોઝિંગ બેલેન્સ મીન્સ કરંટ યરની બેલેન્સ રિઝર્વની. 50% ઓફ નેટ પ્રીમિયમ. આપણે અહીંયા ફાયરનું એક્ઝામ્પલ જોઈએ છે. જો મરીન નો સમ હોય તો એમાં 100% લેવાનું. નોર્મલી ક્વેશ્ચનમાં આ પણ આપેલું જ હશે કે રિઝર્વ તમારે 50% ક્રિએટ કરવું કે પછી 100%. પણ જો ન આપેલું હોય ક્વેશ્ચનમાં તો કેટલું લેવાનું? ફાયર હોય તો 50, મિસસિલિયન્સ હોય તો 50, મરીન હોય તો 100, બરાબર. હવે આપણને નેટ પ્રીમિયમ કેટલું આપેલું છે? પેલું શેડ્યુલ આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે, પણ અહીંયા ડાયરેક્ટલી આપણને આપેલું છે 10,45,000 નેટ પ્રીમિયમ. પેલા શેડ્યુલનો આપણો આન્સર 10,45,000 આવતો હોય તો 10,45,000 ના 50% એટલે 5,22,000 જે રૂલ છે એ પ્રમાણે 50% પ્રમાણે 5,22,500 બરાબર આપણે રાખવાના થાય. પ્લસ એડિશનલ રિઝર્વ. હવે એડિશનલ રિઝર્વ કેટલું હતું? 1 લાખ તો હતું જ ઓપનિંગ બેલેન્સનું. તો ઓપનિંગ બેલેન્સ 1 લાખ હતી અને આપણને કીધું હતું કે કરંટ યરમાં એડિશનલ રિઝર્વ છે તે 1 લાખથી ઇન્ક્રીઝ કરવું. એડિશનલ જેટલું હતું તે આપણે ઇનફ નથી લાગતું, એવું લાગે છે કે હજી એડિશનલમાં 1 લાખનો વધારો કરવો જરૂરી છે, તો એ વધારશું હજી 1 લાખથી, બરાબર. તો ટોટલ ક્લોઝિંગ બેલેન્સ ઓફ એડિશનલ રિઝર્વ કેટલું થશે? 2 લાખ. 1 લાખ ઓલરેડી હતું ઓપનિંગ બેલેન્સ એડિશનલ રિઝર્વનું, પ્લસ કરંટ યરમાં આપણને એવું લાગ્યું કે હજી 1 લાખની જરૂર છે એડિશનલ રિઝર્વમાં, તો ટોટલ એડિશનલ રિઝર્વ 2 લાખ, બરાબર. એટલે ક્લોઝિંગ રિઝર્વ ટોટલ કેટલું થશે? 5,22,500 પ્રીમિયમના 50% પ્લસ એડિશનલ રિઝર્વ લાખ અને બીજા 1 લાખ એટલે ટોટલ 2 લાખ. એટલે આપણું ક્લોઝિંગ બેલેન્સ થયું 5,22,500 પ્લસ 2 લાખ એટલે 7,22,500. આ થઈ આપણી ક્લોઝિંગ રિઝર્વની બેલેન્સ. એને આપણે વાય તરીકે મેન્શન કરીએ, બરાબર. તો હવે ચેન્જ કેટલો થયો? બરાબર, ચેન્જ કેટલો આવ્યો? એક્સ માંથી વાય માઇનસ કરીએ. એક્સ મીન્સ આપણી ઓપનિંગ બેલેન્સ એ 6 લાખ હતી, તો 6 લાખમાંથી 7,22,500 માઇનસ કરીએ તો આપણો જે આન્સર છે તે માઇનસમાં આવે 1,22,500. શું કર્યું આપણે? ઓપનિંગ બેલેન્સ 6 લાખ માઇનસ ક્લોઝિંગ બેલેન્સ 7,22,500, તો આપણને કેટલું મળશે? આન્સર આવશે માઇનસમાં આવશે 1,22,500. એટલે આ 1,22,500 જે છે માઇનસમાં તે આપણે લખવાના થશે રેવન્યુ અકાઉન્ટમાં ચેન્જ ઇન પ્રોવિઝન ફોર અનએક્સપાયર્ડ રિસ્કમાં, બરાબર. હવે ચેન્જ ઇન પ્રોવિઝન ફોર અનએક્સપાયર્ડ રિસ્ક છે તેને આપણે પ્રીમિયમ અર્ન ટોટલ એ આપણે જોઈ લેજો રેવન્યુ અકાઉન્ટ, બરાબર. તે રેવન્યુ અકાઉન્ટમાં ઇન્કમ સાઇડ લીધું હતું. હવે ઇન્કમ સાઇડ લીધું હતું તો માઇનસમાં શા માટે લખવાનું? કારણ કે ઓપનિંગ કરતા ક્લોઝિંગ વધુ છે. 6 લાખ ઓલરેડી આપણી પાસે બેલેન્સ છે જ, પણ કરંટ યરમાં આપણે જરૂર કેટલી લાગે છે? 7,22,500 ને, તો 6 લાખ ઓલરેડી પડ્યા જ છે. એક્સ્ટ્રા 1,22,500 આપણે કરંટ યરમાં એક્સ્ટ્રા હજી રિઝર્વ તરીકે રાખશું. તો આ 1,22,500 ઇન્કમમાંથી ઘટાડવા પડે, એટલા માટે માઇનસમાં આપણે ચેન્જ ઇન પ્રોવિઝન ફોર અનએક્સપાયર્ડ રિસ્કમાં આ લખશું. જો ઓપનિંગની બેલેન્સ વધુ હોય અને ક્લોઝિંગની ઓછી હોય, માની લો કે આપણી ઓપનિંગ બેલેન્સ 7,22,500 છે અને ક્લોઝિંગ બેલેન્સ આપણી 6 લાખ છે, તો આ આન્સર છે એ પ્લસમાં આવે. એનો મતલબ શું થાય કે આપણી પાસે 7,22,500 ઓલરેડી ઓપનિંગ બેલેન્સ હતી, પણ કરંટ યરમાં હવે એટલાની જરૂર નથી. કરંટ યરમાં જરૂર કેટલી છે? 6 લાખની. તો એક્સ્ટ્રા જે પડ્યા છે 1,22,500, બરાબર, એને આપણે રિઝર્વમાંથી કાઢી નાખશું, બરાબર. તો હવે એ આપણી ઇન્કમ થઈ જશે. અહીંયા આન્સર માઇનસમાં આવે છે. ઇટ મીન્સ ઓપનિંગ આપણે જે રાખ્યું હતું એ પૂરતું નથી. 6 લાખ કેટલું રાખવું પડશે આપણે? 7,22,500. તો 6 લાખ ઓલરેડી આપણી પાસે હતા જ,
બાકીના ઘટે છે કેટલા? 1,22,500, તો એટલા આપણે લઈ લેશું. ક્લિયર? હવે ફ્રેન્ડ્સ, આ આખા કેલ્ક્યુલેશન આપણે કરી લીધું, બરાબર? પણ આ આખા કેલ્ક્યુલેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે? તો જો ઓપનિંગ બેલેન્સ હશે એ તમને ક્વેશ્ચનમાં જ આપેલી હશે, રિઝર્વની અને એડિશનલ રિઝર્વની બેયની, બરાબર? આપણે કેલ્ક્યુલેશન ખાલી બે જ વસ્તુનું કરવાનું છે, બે જ આમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પેલું 50% ઓર 100%, ફાયર હોય તો 50, મરીન હોય તો 100, કેના નેટ પ્રીમિયમના પેલા શેડ્યુલનો જે આન્સર આવ્યો હોય તે. એટલે માની લો કે પેલા શેડ્યુલમાં તમે કંઈ ભૂલ કરી, ખોટું કર્યું, બરાબર, આન્સર નથી પ્રોપર આવતો તમારો, તો આ ખોટું જ પડે, અને આ ખોટું પડે એટલે આખું ખોટું પડે, બરાબર? એટલે એક તો અહીંયા કેલ્ક્યુલેશન મેઇન, પેલું શેડ્યુલ તમે સાચું કર્યું હોય અને તમને પર્સન્ટેજ યાદ હોય, એમાં કંઈ પર્સન્ટેજમાં ઝાઝા યાદ રાખવાના નથી આપણે, 50 અને 100 બે જ % છે, બરાબર? તો એક તો આ પ્રીમિયમના 50 ઓર 100%, પેલો પાટા અહીંયા કેલ્ક્યુલેશન કરવાનું આવે. બીજું, એડિશનલ રિઝર્વનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન હોય ને તો એ આ છે, એડિશનલ રિઝર્વનું. ઓપનિંગ બેલેન્સ આપણને આપેલી જ હશે, બરાબર? તો તમારે કેલ્ક્યુલેશન ક્યાં કરવાનું રહે? અહીંયા, આ કેલ્ક્યુલેશન. હવે આમાં દરેક સમમાં અલગ અલગ રીતે કીધું હોય. આપણને આ સમમાં શું કીધું હતું કે કરંટ યરમાં એડિશનલ રિઝર્વની જે બેલેન્સ છે તેમાં 1 લાખનો વધારો કરો, તો આપણે કર્યું. ક્વેશ્ચનમાં જે પ્રમાણે કીધું હોય તે પ્રમાણે કરવાનું, તો બાકીનું પાછળનું તો બધું પ્લસ માઇનસ છે. સપોઝ માની લો કે આપણને એવું કીધું કે એડિશનલ રિઝર્વ છે તે નેટ પ્રીમિયમના 10%થી વધારો, 10% ઇન્ક્રીઝ કરો નેટ પ્રીમિયમના. તો નેટ પ્રીમિયમ આપણું 10,45,000, બરાબર? તો આના 10% અહીંયા લઈ લેવાના, 1,04,500. જે પ્રમાણે આપણને એડિશનલ રિઝર્વ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવાનું કીધું હોય, એકાદા સમમાં ડિક્રીઝ કરવાનું પણ કહેશે, તો જે કંઈ પણ આપણને ક્વેશ્ચનમાં આપેલું હોય એ પ્રમાણે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એડિશનલ રિઝર્વ કરવાનું. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન આ પોઈન્ટ બનશે તમારો આખા ચેપ્ટરમાં. રિઝર્વનો આખો કોન્સેપ્ટ તો છે જ, પણ એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ આ બનશે. આપણને ક્વેશ્ચનમાં કીધેલું જ હશે કે એડિશનલ રિઝર્વ કેટલાથી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ અને કઈ રીતે કરવું. અહીંયા આપણને ડાયરેક્ટલી અમાઉન્ટ આપેલી છે કે 1 લાખ વધારો, પર્સન્ટેજ કીધા હોય તો પર્સન્ટેજ તરીકે કેલ્ક્યુલેટ કરીને આપણે વધારી દેવાના, બરાબર? તો આ બે પોઈન્ટ છે અહીંયા કેલ્ક્યુલેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે. ક્લિયર? છતાં પણ કંઈ પણ ન સમજાતું હોય તો પાછું રિવાઇઝ કરીને જોઈ જાજો, અને છતાં પણ કંઈ ક્વેરી હોય તો પર્સનલમાં કોન્ટેક્ટ કરી અને તમે ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.